हेलो फ्रेंड्स, केम छो बधा? स्वागत छे मारी चेनल प्रिसिल्स किचन में। आज આપણે બીફ નિહારી બનાવવાના છીએ। નિહારી એટલે ધીમા તાપે લાંબા સમય સુધી કુક કરેલું મીટ। 18મી સદીમાં જ્યારે ઇન્ડિયા ઉપર મુગલ સામ્રાજ્ય હતું ત્યારે અત્યારનું ઉત્તર પ્રદેશ એ વખતનું અવધ રાજ્ય, એની રાજધાની લખનઉ, ત્યાંથી આ રેસીપીની શરૂઆત થઈ હતી। તો ચાલો આપણે આપણી પણ રેસીપીની શરૂઆત કરીએ। बीफ निहारी बनावा माटे 1 कप घी, 50 ग्राम बटर, बधाने सरस गरम थवा दईए। घी आपणुं सरस गरम थई गयुं छे। 4 मीडियम साइज ओनियन आपणे એને સ્લાઇસ માં કાપી લીધી છે એ લઈએ। ફૂલ ગેસ ઉપર આપણે એને ફેરવતા રહીએ કે જેથી આપણી ઓનિયન સરસ ગોલ્ડન બ્રાઉન થાય। બે ચમચી લસણની પેસ્ટ 2 મિનિટ સુધી અને ડુંગળી સાથે ફૂલ ગેસ ઉપર કુક થવા દઈએ। ઓનિયન અને લસણની પેસ્ટ સરસ શેકાઈ રહી છે ત્યારે બીફ નિહારી માટે 1 કિલો બીફ એને આપણે મોટા મોટા પીસમાં કાપી લીધું છે એ લઈએ। ફૂલ ગેસ ઉપર આપણે બોનલેસ બીફને કુક થવા દઈએ। બે ચમચી લાલ મરચું, 2 ચમચી મીઠું, બધાને સરસ રીતે ફેરવી દઈએ। બધું સરસ કુક થઈ રહ્યું છે ત્યારે એમાં 1 લીટર ગરમ પાણી, એને ઢાંકી દઈને મીડિયમ ગેસ ઉપર અડધા કલાક સુધી રવા દઈએ। આપણું બીફ જ્યારે કુક થઈ રહ્યું છે ત્યારે આપણે જીરું અને વરિયાળી એને રોસ્ટ કરી અને એનો સરસ પાવડર બનાવી દઈએ। એક પાનમાં 2 ચમચી જીરું, 2 ચમચી સૂકી વરિયાળી, બધાને આપણે સરસ શેકી લઈએ। બહુ જ સરસ ખુશ્બુ આવી રહી છે। આપણે ગેસને બંધ કરી દઈએ અને એને ઠંડુ થવા દઈએ। શેકેલી વરિયાળી અને જીરું સરસ ઠંડુ થઈ ગયું છે અને આપણે વાટી લઈએ અને એનો સરસ પાવડર બનાવી દઈએ। તમે જોઈ શકો છો કે આપણો પાવડર રેડી છે। એક બાઉલમાં 2 ચમચી ગરમ મસાલો, 1 કપ પાણી એની સરસ આપણે પેસ્ટ બનાવી દઈએ। અડધો કલાક થઈ ગયો છે, આપણે એને ઓપન કરીએ। તમે જોઈ શકો છો કે આપણું બીફ સરસ કુક થઈ રહ્યું છે। તરી પણ દેખાઈ રહી છે। આપણે તરીને એક વાટકામાં લઈ લઈએ। એને એક વખત ફેરવી દઈએ।
તમે જોઈ શકો છો કે આપણું બીફ ધીરે ધીરે સરસ સોફ્ટ થવા આવ્યું છે. આ સમયે આપણે વરિયાળી અને જીરુંનો પાવડર, 1 ચમચી આદુનો પાવડર અને ગરમ મસાલો 2 મિનિટ સુધી ફૂલ ગેસ ઉપર બીફને આ બધા મસાલામાં શેકાવા દઈએ. 3 કપ જેટલું ગરમ પાણી લઈ એક વખત બધું ફેરવી દઈએ. ઢાંકી દઈને ધીમા તાપે 1 કલાક સુધી એને કૂક થવા દઈએ. બીફ નિહારી ઓલમોસ્ટ કૂક થવા આવી છે ત્યારે આપણે ચોખાના લોટની સરસ સ્લરી બનાવી દઈએ. એક બાઉલમાં અડધો કપ રાઈસ ફ્લાવર ચોખાનો લોટ, 1/4 ચમચી કલર, 1 કપ જેટલું પાણી લઈએ. લોટ બધો સરસ મિક્સ થાય ત્યાં સુધી આપણે એને ફેરવ્યા કરીએ. એક કલાક થઈ ગયો છે. આપણે એને ઓપન કરીએ. ચોખાના લોટની આપણે જે પેસ્ટ બનાવી એને લઈએ. બધાને સતત ફેરવતા રહીએ. ધીમા તાપે 5 મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈએ. આપણે જે તરી કાઢી લીધી હતી એને ઉપર લઈએ. થોડા લીલા મરચા બધાને એક વખત સરસ ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે આપણી નિહારી બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે. બીફ પણ સરસ મોટા મોટા પીસમાં ચડી ગયું છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. Little bit more beef, one more big piece on the top. More tari on the top. Little bit of ginger julienne. So આ છે આપણી બીફ નિહારી ready to eat. ચાલો આપણે એને સરસ ગરમ ગરમ ટેસ્ટ કરીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો. શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ and we see you with another video. Thank you. Bye.